નેત્રંગ અંકલેશ્વર કમરતોડ રસ્તાના કારણે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા। ચોમાસાની સિઝનમાં ધોધમાર વરસાદના પગલે 45 કિલોમીટર રસ્તાનું ભારે ધોવાણ અને ઠેર ઠેર મોટા ખાડા પડતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। ઉડતી ધૂળની ડમરી અને રોજે રોજ બનતી ગમખ્વાર અકસ્માતની ઘટનાના પગલે વાહન ચાલકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો। તેવા સંજોગોમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા અને ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાએ રાજ્ય સરકારમાં રસ્તાના નવીનીકરણ માટે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરતા સરકારે તાંત્રિક મંજૂરી આપી હતી। તમામ ઘટતી કામગીરી પૂર્ણ કરીને શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની વડોદરાને વર્ક ઓર્ડર અપાતા 50 કરોડના ખર્ચે 18 માસમાં રસ્તાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે। રસ્તાના નવીનીકરણની કામગીરી દિવાળી પછી કામગીરી શરૂ કરાશે તેવી ચર્ચા હતી, પરંતુ દિવાળીના તહેવારને પૂર્ણ થયાને લાંબો સમય પસાર થઈ ચૂક્યો છે, તેમ છતાં કામગીરી શરૂ કરાઈ નથી। એક અધિકારીએ જણાવ્યું હતું કે ખાતમુહૂર્તની વિધિ સંપન્ન થયા પછી રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી શકે તેમ છે। આ અંગે ગણેશસુગરના ચેરમેન મહેન્દ્રસિંહ મહેડાએ પણ માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત કરી છે। આ બાબતે જવાબદાર અધિકારીઓ વાહન ચાલકોના હિતમાં રસ્તાની કામગીરી શરૂ થાય તેવા પ્રયત્નો હાથ ધરે તેવી લોકમાંગ ઉઠી છે।